નામ? ગોમતીબેન. ગામનું નામ? વડગામ. તાલુકો? તાલુકો વડગામ. અને જિલ્લો? બનાસકાંઠા. બરાબર. તમને શું તકલીફ હતી? મને આ વાઢિયાની તકલીફ હતી. વાઢિયાની તકલીફ હતી. હા, કેટલા વર્ષથી? 10 વર્ષથી. 10 વર્ષથી. બરાબર. તો એના માટે કોઈ દવા લેતા તમે? હું આ દવા લેતી, કોઈ માફક નથી આવી. બરાબર. અને પછી આ દવા ચાલુ કરી. આ દવા ચાલુ એનાથી કરી. આ 2-3 દિવસ કશી નથી, મને ઘણો ફરક લાગ્યો. 2-3 દિવસમાં ફરક લાગી ગયો. ઓકે, ઓકે. બરાબર. અને એના સિવાય તમને બીજી શું તકલીફ હતી? બીજી આ ઘૂંટણની તકલીફ હતી, કેળીઓની તકલીફ હતી અને મોઢા ઉપર ડાઘ હતા કાળા. બરાબર. તો એના માટે તમે બીજી કઈ દવા લીધી? સારી દવા લીધી. બરાબર. હવે આ દવાથી તમને કેટલો આરામ થયો? ઘણો આરામ થયો. બરાબર. હવે તો હું બેઠી હોય તો ઊભી ના થઈ કેતી, પછી કશું કોમ ના કરી કેતી. બરાબર. અને આ દવા પીધાથી મને આમ ઘણો આરામ થઈ ગયો, બધું કામ કરી શકું. અત્યારે કામ કરી શકો. હા, બધું. તો માસી, તમે આ દવા વિશે બીજા લોકોને શું કહેવા માંગશો? આ દવા લેવી જરૂરી છે. બરાબર. તો તમે કોઈ બી તકલીફ હોય તો આરામ થઈ જાય. હા, આરામ થઈ જાય. બરાબર. તમારું એડ્રેસ તમે કહી શકો? હા, જેબી કોલોની, જીબી કોલોની, વડગામ. વડગામ. તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. ઓકે, સારું, ચલો, થેન્ક યુ.